COPD ફેફસાને શ્વાસ નળીમાં થતો રીઢો રોગ છે. COPD એટલે ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિઝીઝ છે. મુખ્યત્વે બે રોગ છે: ક્રોનિક બ્રોન્કાઇટિસ, શ્વાસ નળીમાં રીઢો સોજો આવવો, એમ્ફીસીમા એટલે ફેફસાના વાયુકોષો તૂટીને હવા ભરાવે. આ ઉપરાંત પલ્મોનરી ફાઇબ્રોસિસ, જૂનો દમ, ટીબીના રૂઝી ગયેલા ડાઘા અથવા તો બીજા ફેફસાની શ્વાસનળીના અન્ય રોગનો સમાવેશ થાય છે. મુખ્યત્વે ધૂમ્રપાન એટલે કે બીડી, સિગારેટ, હુક્કો, ચલમ, ચૂંગી, તપકીર સૂંઘવાથી થાય છે. પોલ્યુશન હવાથી થાય છે. કેમિકલ ઇન્ડસ્ટ્રીની અંદર ધૂળધૂળીથી થાય છે. આ રોગની અંદર દર્દીને સૂકી ખાંસી આવે છે, શ્વાસ ચડે છે, કોઈક વખત કફ પડે છે, સસણી બોલે છે, તાવ આવે છે. આ રોગના લક્ષણો ઉપરથી દર્દીની તપાસ કર્યા બાદ તેનું છાતીનો એક્સરે, CT સ્કેન, લંગ ફંક્શન ટેસ્ટ, બ્લડ રિપોર્ટ કરાવવાથી તેનું પાકું નિદાન થઈ શકે છે. POPD તો થાય COPD એટલે COPDના દર્દીને ધૂમ્રપાન બંધ કરવાની સલાહ આપવામાં આવે છે. ફેફસાની નળી સાંકડી થાય છે એટલે પોરી કરવા બ્રોન્કોડાયલેટર દવાઓ આપવામાં આવે છે. લામા ગ્રુપની પણ દવાઓ આપવામાં આવે છે. ઇન્હેલ કોર્ટિકોસ્ટીરોઇડ દવાઓ પણ આપવામાં આવે છે. આ દવા રોટોકેપ ઇન્હેલર અથવા તો નેબ્યુલાઇઝરથી આપવામાં આવે છે. દર્દી રેગ્યુલર દવા લે છે, ડૉક્ટરને રેગ્યુલર દવા બતાવે છે, લંગ ફંક્શન ટેસ્ટ કરીને દવાઓ સેટ કરે છે, તો દર્દી 5 થી 10 વર્ષ વધારે જીવી શકે છે. દર્દીએ દવાઓ રેગ્યુલર લેવી છે, ધૂમ્રપાન બંધ કરવું છે, પ્રવાહી સાદું પાણી, ચા, કોફી, દૂધ, જ્યુસ, લીંબુ પાણી, શરબત, દાળ, કઢી, સૂપ, વધારે લેવું છે, પ્રોટીનવાળો ખોરાક લેવો છે, વજન ઘટાડવું છે, નિયમિત આરામ કરવો છે અને સાથે સાથે ફેફસાની કસરતો જેને પલ્મોનરી રિહેબિલાઇઝેશન કહે છે તે કરવી જરૂરી છે. આ રોગ હૃદય રોગના જેટલો તકલીફવાળો રોગ છે, માટે પોતાના ડૉક્ટરને બતાવીને નિયમિત દવા લેવી જરૂરી છે.